તો કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છીએ. અને કાલે તો વરસાદ એટલો આવ્યો ને, ઘરે માંડ પોગ્યા ને આખા પલ્લી ગયા હતા. પછી આવીને સીધા હુઈ જ ગયા, એટલા પલ્લી ગયા હતા. તો આજ તો બ્લોગ આમ જો કેટલા વાગે ચાલુ કરો, 5:45 થઈ ગયા છે. અને મમ્મીને દવાખાને લઈને જાઉં છું. કયા દવાખાને જવાનું મમ્મી? ગાયત્રી. તમે હું છું છે દવાખાને જવાનું? દાળ દુખોઈ ખેંચાઈ છે તે નખાવાની. હા, મમ્મી દાઢ નખાવાની છે તો ત્યાં જવાનું છે ને પછી કાંઈક ખરીદી કરવા જવાનું ડીમાર્ટમાં એવું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને સાંજે મસ્ત પ્રોગ્રામ છે. શેનો પ્રોગ્રામ છે ને સાંજે ખબર પડી જાય. હાલો ત્યારે મસ્ત વાતાવરણ છે. જો વરસાદ છે નહીં કાંઈ, મજા આવી જશે. હાલો ત્યારે બધા જાય. બીજું હું હાલો ને મમ્મી, જાવું નથી, મોડું થાય છે. હાલ બદુડા, એ બદુડું, હાલો બાબા જાવું છે હે? હા તે હાલો ફટાફટ. ના તો કઈ વાર નહીં લાગે, લોઢી લઈને હાલતા. હાલો બધું બેન, હાલો હાલો હાલો. હાલો દવાખાને પહોંચી ગયા છે. કેટલી વાર લાગશે મમ્મી ટ્રીટમેન્ટ કરતા? બધું બેન આવ્યા છે હારે. કાદીકુ હાલો જો મમ્મીની ટ્રીટમેન્ટ થઈ ગઈ ને હવે જવું છે ડીમાર્ટમાં ખરીદી કરવા. કા મમ્મી થઈ ગયું તમારા દાંત ફીટ? ટ્રીટમેન્ટનો વિડીયો તો ન ઉતારાય, ડૉક્ટર કે એવો નો વિડીયો ઉતારે. કા મમ્મી હવે જાય ડીમાર્ટમાં. હાલો ગાડી હાલો મમ્મી, લોઢીની ખરીદી કરવાની છે. કા મમ્મી જો આમે કઈ ગમે છે તમને? આ 450 વાળી હેરીશ? હા તે લઈ. હા હાલો ભાઈ, લોઢીની ખરીદી કરી નાખી. બહુ હાથો નીકળી જતો તો જૂની હતી ને એનો આજ લઈ લે. 450 છે, 430ની. કા હા 430ની. અમારે ઢીંગુ હાટો ઓશીકું લેવાનું છે. કેટલું એને ગમે છે આમ જો તો. લે સમજો તો લેવું છે. હાલો જો આજ તો પાણીપુરીનો પ્રોગ્રામ છે, પણ ઘરે આવ્યા ને ત્યાં તો મસાલો બસાલો કરી નાખ્યો હતો મોટા બેને. બહુ મોડું થઈ ગયું. અમારે ડીમાર્ટમાં ગયા હતા ને તો. શું કેવું તમારું? હા જો રેડી થઈ ગયું છે બધું. હા અહીંયા જો મસાલો બનાવી નાખ્યો છે અને આમાં મેં ચટણી મૂકી છે. હમણાં મસ્ત દહીં પૂરી, મસાલા પૂરી અને પાણીપુરી. અને આ જો એ લ્યો. અને પાણી તો કઈ બનાવવાનું નથી. શું કેવું, પાણીની કેટલી નિરાત છે. જો પપ્પા લેતા આવ્યા છે રેડીમેડ પાણી. કા પપ્પા? હા 50 રૂપિયાનું લીટર. આ 20 રૂપિયામાં બની જાય એટલું, પણ આ વખતે લાવ્યા. હા અને બોટલ આવે એટલે થોડાક પૈસા તો લે જ છે. અને સ્વાદમાં બહુ સારું આવે છે આ પાણી. જેને લેવું હોય લેજો. જો દાદા દાદીની પાણીપુરી, આમ જો દાદા દાદીની પાણીપુરી એવું છે. તો હાલો ફટાફટ ચટણી કરી નાખી. પછી બધા આવી ગયા છે એટલે બધા લાગી છે ભૂખ. એટલે પાણીપુરીનું બધું તૈયાર થઈ ગયું છે. જો મસાલો, કાંદા, ટમેટા, સેવ, જીરું શેકેલું, ચાટ મસાલો, પછી આંબલીની ચટણી, દહીં પૂરી નાખવા, દહીં, પાણીપુરી. હાલો દહીં પૂરીની ડીશ કરી છે. ખાઓ શાખો એક એક, પછી કે કઈ બનાવી ખબર પડે ને. રિવ્યુ આપતા રહેજો બધા. આગે બઢો. ક્રિશિવને દહીં વાળી નથી ભાવતી. પપ્પાને જો. તારે મોં ખાવાનું? પપ્પા ચાખે પછી કે તારે મોં ખાવાનું? કેસી હે? ચાલો મોં ખાવાનું છે તારે? હાલો ઢીંગુનો ને મોટા પપ્પાનો વારો. એક નંબર. હવે આકાશભાઈ ટેસ્ટ કરવાની છે. લઈ કે કેવું લાગ્યું? ફેરફાર હોય તો બહુ સારી. સારો મેં તો બનાવી છે સારી જ હોય, મને ખબર હોય. તો ખબર તો પડે ને ટેસ્ટ કેવો નીકળ્યો. તારે ખાવાનું નથી બધા? કેવી લાગી?
બહુ મસ્ત બહુ ભાઈ તો મસાલા પૂરી ડીશ કરી દો કરી દે તારા માર પૂરી ભરવા મળ્યા છો પણ હાલો બધા પાણીપુરી ખાવા ટમેટા મને કાંઈ ખવડાવવાનું એને દહીં હા હવે લો હલો સેજલ બેન દહીં પૂરી ખાવ તમારો વારો અત્યારે આવ્યો છે ને कैसी है बहुत अच्छी નવા સોફાનું ઓપનિંગ કર્યું હું ક્યાં નવા સોફાનું ઓપનિંગ કર્યું પાણીપુરી ખાય ને હા. દહીં પૂરી ને પાણીપુરી ખાધી પણ એનું પરિણામ જોવું તો બધાને પરિણામ બતાવું આમ જોવો સેજલબેન આ પરિણામનું શું કરવાનું છે જલ્દી જલ્દી ફટાફટ કરવાનું એટલે ક્યાંથી શરૂ કરું પણ મળી જાય ક્યાંથી શરૂ કરવું એમ થાય છે મને કહાં સે શરૂ કરું હાલો ફટાફટ ઉકી નાખવી આમ નામ નહીં થાય કાંઈ અત્યારમાં જો કેટલા વાગ્યા છે બતાવું તમને સવારના જો 5:15 ઉપર 5 મિનિટ થઈ છે ને અત્યારમાં શું કામ કરવી છે ખબર છે અરે ક્યાંય આંખે ઉઘડતી નથી પણ આમ જો રસોડું સાફ મોટા બેની તો દેખો મોટા બેન તો 4 વાગ્યાના આવ્યા છે પણ હું 5 વાગ્યે જાગી પણ આમ જો અત્યારમાં રસોડું સાફ કરવી છે અત્યારમાં 5 વાગ્યે જાગીને કોણ રસોડું સાફ કરે અમે આ છોકરાવાળાને આવું હોય એટલે વહેલા જાગીને કરવું પડે પછી દિવસે કાંઈ થાય નહીં પછી દિવસે મસ્ત સૂઈ જવાનું શું કેવું બપોર વચ્ચે એટલે અત્યારમાં છે ને ફટાફટ રસોડું સાફ કરી નાખ્યું એટલે કામ પતે હવે કેટલું રહ્યું છે છેલ્લું ખાનું છે ને અને પછી ડબલાને એવું ગોઠવવાનું છે હે હા વાંદાનું ઇન્જેક્શન લીધું છે ને મૂકી દઈને આવે નહીં ને છે નહીં પણ આવે નહીં ને એટલે અગર કોકને એમ થાય વાંદા હશે પણ છે નહીં અંજવાળું થતું આવે છે થોડુંક થોડુંક જો બહારનું વાતાવરણ જોતા એવી થોડુંક કેવું છે વરસાદ નથી હા ઠંડી ઠંડી હવા આવે છે જો મસ્ત અંજવાળું થતું આવે છે હવે હાલો તો ફટાફટ કરી નાખ્યું મારા ફોનમાં બેટરી લો થઈ ગઈ છે હાલો જો અમે રસોડું સાફ કરી નાખ્યું તો એક ખાનું મમ્મીને સાફ કરવાનું હતું કાં મમ્મી ગેંડીવાળું એ જો બધું લૂસીને મૂકે છે હવે આપણે જવાનું ધાબે કપડાં ધોવા અને બેનને ટિફિન કરવાનું છે બધા પોતપોતાના કામે ચડી જાય હવે ગેંડી બેનને બધું સારું થઈ ગયું મસ્ત આપણે કપડાં ધોઈ ધાબામાં જઈને હે હા બહુ મજા આવે હાલો ભાઈ ધાબે આવી ગયા કપડાં ધોવા
2 ટબ ભરીને લેતા આવીશું તોય તગારું ભૂલી ગઈ કેટલું યાદ કરી કે ઓ યા ઈધર હે ઈધર ઈધર મળી ગયું મને એમ થયું કે મારે પાછું તગારું લેવા જવું પડશે પણ આ દાદરે હતું વાંધો નહીં હવે હાલો ધોઈ નાખ્યું કપડાં બીજું શું હાલો જો સવારે તો રસોડું સાફ કરી નાખ્યું ને અત્યારે હવે ચોકડીના માળિયા સાફ કરવાના છે કાં આ જો પોતા મારે છે બેન અને અહીંયા જો મેં બાટલા ઉટકીને તૈયાર રાખ્યા છે એ માળિયામાં ચડાવવાના છે બધું છે ને કરિયાણું એમ બાટલામાં રાખ્યું બાટલામાં ખરાબ ન થાય ને એટલે હવે એને સાફ થઈ ગયું છે હું અંબાઈ દઉં એટલે એને ગોઠવાઈ જાય ને પછી જો વાસણનો ઢગલો છે વાસણ ઉટકવાના બાકી છે પહેલાં મેં કીધું રસોડું ને એવું સાફ કરી નાખ્યું પછી નિરાતે વાસણ ઉટકશું હાલો તો ફટાફટ હું અંબાઈ દઉં પછી વાત કરશું હાલો અત્યારે કામ પત્યું ને અત્યારે ખાવા બેઠા છે ને શાક બનાવ્યું ઊંધિયું રીંગણા બટેકા ઊંધિયું અને ગોળી રીંગણા બટેકા ને અંદર ગોળ જો ઊંધિયા જેવું શાક બનાવ્યું ચોરે ગોળે ને ભીંડાનું શાક જ છે તો હવે અમે જમી લેવી મળવી કાલે હવે આવજો બધા